વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં કવિ કાગ ભગત બાપુની આ કવિતા દુલાભાઈ કાગ આ કવિતા મેં અત્યારે એ માટે લીધી કે આજે જ આજની કથામાં સાંજના 6 વાગે અહીંયા કૃષ્ણ જન્મ ઉત્સવ ચાલતો હતો અને યજમાન પોતે વાસુદેવ બનીને એણે ભગવાન આવી જાય અને જેને આંગણે ભાગવત વંચાઈ જાય પછી આ સહજ તમે ગંગા જાઓ એનો કોઈ વાંધો નથી, જવું જોઈએ, પણ શાસ્ત્રી પુરાવા સાથે સાહેબ કહું કે જેના આંગણે ભાઈ હવે તમે આમ જો હવે ઘડીક રહેવા ગયો ઘડીક બેસી જાઓ, આમ ગાતા હોય ને ત્યારે ભોળાનાથનું નામ લેતા રહેતા ત્યારે લઈ લેવાનું, અત્યારે નહીં કાંઈ. હા, માયા પાસે થોડીક માયા રહેવાય જો, ભીરું ભીરું સારું લાગે. કીર્તિભાઈ બરાબર ને? હે હા, આમાં રામદેવભાઈ કરંટ બહુ છે મેરણભાઈ. હા ભલે આ પૈસા નહીં મંદિરમાં દઈ દેવાના છે ને, સોખી વાત કરી તો એમ ગાતા હોય ને તમે રૂપિયા નાખો ને આમ રૂપિયા આમ તાળવે અડે ને ત્યાં એમ થાય ઓહો ભલે ફેફસા ફાટી જાય, બાકી ઉલ્લીને ગાવું એમ. આમાં કરંટ છે. માનભા ગઢવી તો એમ કહેતા કે હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 1 લાખનું બંડલ દાટિયા હોય એટલે સવારમાં વડવાયું ફૂટે. બોલો, ઝાડવાને ખબર પડે કે રૂપિયો આવ્યો. તો આપણે તો માણસ છે ભલા મને એટલી ન ખબર પડે, પણ હવે સાલુમાં આમ લઈ જાવ ને તેમ તો કરે રે આવડા લઈ જાય એમ એવું નથી. પણ આ મારે કારણ કે વાત કરવી હોય ત્યારે, કારણ કે અમારી પાસે પુસ્તક ન હોય, તમારું મસ્તક એ અમારું પુસ્તક હોય ને એમાં કોઈ આડું આવે ને તમને એમ થાય કોઈ પાનું ફરી ગયું એમ. હા, એટલે સેવા કરે છે આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો બધા. હા, ઊભા પગે છે મારો બાપલ્યો બધા. હા, અને આજ માણા હે એટલું આવ્યો, પબ્લિક આવ્યું જ નથી. નહીં તો અમારા પ્રોગ્રામમાં માણા હોય, પબ્લિક હોય, પ્રજા હોય, આજ કાંઈ નહીં એમ. આજ કેવલ ને કેવલ એકલું માણા તેજસભાઈના આમંત્રણને માન આપીને બધા આવ્યા છે. પણ મારે મૂળ વાત કરવી, કારણ કે અહીંયા તાપડી આશ્રમથી બાપુ છે, ધનસુખનાથ બાપુ છે, સ્વામીજી છે, ડેર સાહેબ, બીજા સંતો, અને મેં કીધું એમ કે અહીંયા એવા હાકીમ જેવા મહેમાનો બેઠા છે જેને હોનાને હાકળે બાંધીને લાવો છતાં ન આવે, એ બધા પ્રેમને કાચે તાતળે બંધાય. અને અહીંયા જ્યારે ઉપસ્થિત છે બધાય નામાધારી માણસો, મેં કીધું ને બધાને ઓળખું નામજોગ, પણ મેં કારણ કે અમે આજ જાજા તો નથી કે અમે થોડા જ કહેવાય કલાકારોમાં, પણ બધાય મોજથી આવ્યા છે એટલે પોતપોતાની રીતે. અને આના હવે આ રેકોર્ડ થતા હોય, હવે તો આ મોબાઈલ થતા અને આ બધું આવી ગયું ને. પહેલાંના આ ભાસ્કરભાઈ વડીલોએ ખૂબ પીડા ભોગવી. હા, રિક્ષાઓ ગામમાં નહોતું મળતું ત્યારે પ્રોગ્રામ કરવા જતા. બોલો, માયકે બેટરી ઉપર હાલતા ને એક મોભારે માયક મૂક્યું હોય ને એક નેવેન કે મળો કલાકારો ગાવા. આવી 3માં કલાકારોએ ડાયરો જીવતો રાખ્યો. અમને આ હાઈવે આપી દીધા. કારણ કે પેલી કેળી જેણે જંગલમાં પાડી હોય ને હરોડાના બહુ હોય. એ તો હવે આપણે એમ કે સુરત જવું એટલે શું પેલા ગયા એને તો પૂછો. નો હોરવે તો ભાઈ ટપાલ લગજે, પાણી હદે નો હદે. કારણ કે અહીંયા આપણે ઉભે ગળે પાણી પીને ગયા હોય, ત્યાંનું હદે નો હદે. અરે આખું ઘર રોડે મૂકવા આવતું, બસ આવે ત્યાં સુધી કપાળમાં જાણે દસ્તો માર્યો એવા સાંગિયા કર્યા હોય. અને ત્યારે સુરત જાતા એ પરદેશ લાગતું હતું. હજી એ શબ્દ ગયો નથી. હજી સુરતમાં કોકને પૂછો કે દાદા ક્યાં ગયા ભાઈ, તકી દેહમાં ગયા. હજી શબ્દ જો બેહી ગયો હોય, પણ સરળ તો એ પેલા ગયા એણે કર્યું ને. અત્યારે આપણે ટૂંકા પેન્ટ પહેરીને ફટુક અમારે એમાં ક્યાં વાંધો ને, પૂછતો ખરો કેટલી 3માં ગયા હતા એલી. હે એમ અમારા તેજુપના કલાકારો કેવી રીતે સાહેબ એને બધું આ ભાસ્કરભાઈ, અમારા ભીખુદાનભાઈ, કાનજી બાપા, પણ થોડુંક સરળ. એને શું હતું, બીજું કોઈ મનોરંજન હતું નહીં રેડિયા સિવાય. અને અત્યારે ગાય લઈને હતા, અત્યારે વોટ્સઅપ પર મળે ફરવા. હજી કાંઈ વાત માંડી તો છોકરા એ તો સાંભળીને બેઠા હોય, એ તો કાલે જ સાંભળ્યું હતું કાયલામાં. બીજા નંબરમાં કાલે કાંઈ પહેલાં એવું કાંઈ કામે નહોતું. અત્યારે સાહેબ કચરા વીણવા વાળા પાસે ટાઈમ નથી. બોલો, હે એ એપલ સફરજન જેવું મોબાઈલ રાખીને આટા મારે. એમાં જીઓએ તો મારી નાખ્યા. નામ જીઓ ને મારી નાખવાનો ધંધો કર્યો. બોલો એમ
હું વાત એ કરું છું કે એટલા એવા સમયની અંદર એટલા બધા માણસોની જે હાજરી આ કેવલ ને કેવલ પ્રેમ દેખાડે છે. હો, આ ઘરને આંગણે પ્રોગ્રામ, આ જાહેર પ્રોગ્રામ નથી સાહેબ, પણ ઘરને આંગણે એટલું મહેમાન જોવ એટલે કાયમ એક વાત કરું છું કે વાર છે 7 પણ કહેવાય અઠવાડિયું, કહેવાય 8 વાર, નકર વાર 7 જ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. 8મો વાર છે નહીં, છતાં બોલીએ અઠવાડિયું. આપણે કોઈ સોમવાર રહ્યું હોય ને આપણે એમ કહીએ કે ભાઈ તમે રહ્યા સોમવાર, તો ન રહેવા એમ કે અમારે 8 વાર અલ્લાહના. તો 8મો વાર કયો? એક દી ગોતી ગોતીને તૂટી ગયો. જો ગામડામાં, શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે, મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે. વાર 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 શબ્દ આવે, રવિવાર, જમણવાર. કોઈ તીર્થક્ષેત્રમાં, ભાઈ હવે પંખો ભલે રહ્યો, તમે અમે આવ્યા ત્યારના તમે પંખો રિપેર કરો છો. પંખામાં ખામી છે, વાયરમાં ખામી છે, તમારામાં ખામી છે, એનું સંશોધન કાલ સુધીમાં કરી લેજો. એ હટ્યા નહીં, પંખો ફેર્યો નહીં, બોલો. હા, અને અહીંયા આવીને મહેમાનોને એમ થાય પંખો પીડ્યો ન્યા બે, એને ખબર છે હા ખોટકાઈ ગયેલો છે. હા હા હા. એક ભાઈના રસોડામાં મીઠું હતું, એની માથે બોર્ડ માર્યું ખાંડ. ખાંડનો ડબ્બો હતો, એમાં લખ્યું મીઠું. તે કોકે પૂછ્યું કે આમ કેમ કર્યું? કીડિયું ને છેતર્યું. કીડિયું ને જે છેતરતા એ માણસ છેતરતા હું વાર લાગે કયો? હા હા હા. એક ભાઈ રોજ ઓફિસે જાય ને, રોજ એટલે એની પત્નીનો ફોટો રાખે પાકીટમાં. આ પૈસા ન હોય તો ફોટો તો રાખો કે નહીં એમ. એની પત્નીનો ફોટો રાખે એટલે એની પત્ની એકવાર આમ ખાખા ખોળા કરતા હતા, પાકીટ હાથમાં આવી ગયું. પાકીટ ખોલ્યું, એને એમ કે કંઈક લઉં તા તો એને નીકળ્યા. અરે કા તો હું છું એમ નિરખીને જોયું. નાનપણનો ફોટો હતો ને, નિરખીને જોયો કે હું છું ને એમ. પછી એને પતિને કીધું તમે મારો ફોટો કેમ શું કામ મારે રાખો? એ કે બસ ગાંડી, એ ન પૂછતી એમ. એકચ્યુઅલી બહુ ફેર પડે. કે કઈ રીતે? કે તારો ફોટો મારી પાસે હોય અને મને કાંઈ પણ તકલીફ પડે, કાંઈ પણ મુશ્કેલી આવે, અને જેવો હું તારો ફોટો જોઈ લઉં એટલે બધી મુશ્કેલી નાની લાગે મને. આને 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 પ્રેમ ન કહેવાય ગગેશ. અને ખરેખર છે બાપુ, રામ ભગવાન, રામ માં જાનકીનું અપહરણ થાય અને કથા કોકદી જોજો તમે એમાં કે એ ભગવાન રામ છે પાગલ જેવી પરિસ્થિતિમાં આટા મારે. ઝરણાને પૂછે, નદીના ઝરણા જતા હોય એ ઝરણાને પૂછે મારી જાનકીને જોઈ. ઝાડને પૂછે મારી જાનકીને જોઈ. એટલું નહીં, હરણને પૂછે છે. અને વાલ્મીકી રામાયણમાં તો પુરાવો છે. હરણ આમ નીચું જોવે અને પછી ઊંચું જોવે, રામને સંકેત કરે કે આ ધરતીની દીકરીની વાત કરો છો, એ આકાશ માર્ગે ગઈ છે. આ પરિસ્થિતિ જોઈને લક્ષ્મણજીને એમ છું કહો હું એક જ હાર્યો છું અને મારો ભાઈ આવી પાગલ પરિસ્થિતિમાં હું શું કરું? એટલે કહે છે કે મોટા ભાઈ શું કરો છો તમે? થોડીક ધીરજ રાખો. હજ તો ન્યા થાય બાપુ, આપની પાસે શું મારે વાત કરવી. પણ ભગવાન રામ એમ કહે છે તું કોણ છો? અતિ ઝટકો લાગ્યો લક્ષ્મણને. હાય આ તો મને નથી ઓળખતા. પ્રભુ હું આપનો અનુજ, આપનો નાનો ભાઈ. તું મારો નાનો ભાઈ? હા હું આપનો નાનો ભાઈ લક્ષ્મણ. તું જો મારો નાનો ભાઈ તો હું કોણ છું? આવું ભગવાન રામ બોલ્યા છે. એનો અર્થ એ થાય કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય ભગવાન રામે એટલે કીધું કે તો લગ્ન કરવા, નહીતર શિવરાત્રિ કે મેલે મેં મિલેંગે. ખડિયા પલટનમાં વયું જવું. હા તમે કાંઈ ભજન આપણે કરીએ કે તો મુદ્દો છે જ નહીં. પણ હું મૂળ મુદ્દો, જે મૂળ વાત હું કરતો હતો કે એ શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, તીર્થક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કંઈક તહેવાર જોવે. પણ તમારા ઘરના આંગણે એટલું માણા ભેગું કરવું હોય ને સાહેબ, તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે. 8મો વાર છે એ વ્યવહાર છે. આ મહેમાનોની હાજરી દેખાડે છે કે આ ખોરડાનો કેવડો વ્યવહાર હશે.
હે એમાં કોઈ પણ મેં વાત એ હાલતી હતી કે જેના આંગણે ભાગવત વંચાઈ જાય હે એ પરિવારને ગંગાએ જવાની જરૂર નથી, કારણ કે જ્યાં કૃષ્ણ આવે કોઈ પણ જગ્યાએ ભાગવત કથા બાપુ થાય અને કૃષ્ણ ઉત્સવ ઉજવાતો હોય અને ટોપલાની અંદર જે છોકરાને બાળક એમ કહેવાય એ બાળકને કૃષ્ણ બનાવીને મૂકી ગયો, એ ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી બાળકમાં કાંઈ ફેરફાર ન થાય. એનો અર્થ એ થયો કે એમાં કૃષ્ણ આવ્યું. નકર છોકરું હુંડલામાં રહે, પણ બે છોકરા એવા હુંડલામાં રહ્યા છે અને બે હુંડલા એ આયરકુલને ઉજળું કરીને દેખાડી દીધું છે. પેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો હતો અને એ હુંડલામાં આજ જેનો જન્મદિવસ ઉજવે કૃષ્ણને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નેહડે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, એમાં નવઘણને હુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એમ કહેવાય છે કે આયરને નેહડે જતો હતો. હે જ્યાં કૃષ્ણ આવી જાય પછી ત્યાં ભગત બાપુ લખે છે કે 68 તીર્થ આવી બેઠા પાણિયારે, ગોકુળમાં કૃષ્ણ આવી ગયા તો 68 તીર્થ પાણિયારે આવીને બેઠા અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. ગોળામાં જે યમુનાનું પાણી ભર્યું હતું ને એમાં સફેદ હેરડા પડ્યા. એનો અર્થ એ થયો કે ભાગીરથી પણ આવી ગઈ. અને મારે બીજું શું કહું, પણ અહીંયા બેઠો છું 18 વરણ બેઠો છે સાહેબ, પણ મને આજ ગૌરવ એ છે કે જેના કુળમાં કૃષ્ણ જન્મ્યો એની જ કથા એના કુળમાં ગવાતી દ્વારકાધીશ રાજી કેટલો થતો હોય હે. આ અદ્ભુત વાત છે સાહેબ. અને ત્રીજી વાત કે અહીંયા જેટલા કવિઓ કલાકારો જે સમાજનો જેટલા સમાજનો વખાણ કરે છે એમાં ફૂલાવાની જરૂર નથી, જવાબદારી વધતી જાય છે. જેના કુળ ઉજળિયા કાગડા કહેવાનું. અને મને કહેવા ગયો એક રામકથામાં બાપુ હમણાં ગયો ને ત્યારે મેં કીધું કે રામકથામાં રામ જન્મ પહેલા બાપુ કૃષ્ણ જન્મની વાત આવી છે. રામ જન્મ પહેલા ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા અને કામદેવ એને બાળવા જાય, કામદેવ એને પ્રવેશ કરવા જાય અને ભગવાન શિવે જેથી કામદેવને બાળી દીધા અને રતિએ આવી એની પત્ની કામદેવની પત્ની આવી અને ભગવાન શિવ હામો જેથી ખોળો પાથર્યો કે મહાદેવી યાં તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશીની ત્યાર સર્વા સંતમયા ગિરી સંતાપ શાક્ષી. એ ભગવાન તમે સૌમ્ય રૂપ ધારણ કરો, તમારો ક્રોધ શાંત કરો. ક્રોધ શાંત થયો અને પછી રતિ એમ કહે છે કે મારા ધણીને તો દેવતાઓએ મોકલ્યો હતો, એનો ગુનો નહોતો પ્રભુ. અને આપે ત્રીજું નેત્ર ખોલી અને એને બાળી દીધો. હવે મારો પતિ વગર હું ક્યાં જાઉં અને મારો પતિ મને ક્યારે મળશે? અને તેથી કૈલાસના ખોપરામાં સાહેબ આ સમાજ યાદ આવ્યો હતો શિવને. કેવી ખુમારી છે, કેવું ઉજળું જીવતા હશું ત્યારે. અને તેથી શંકર એટલું બોલ્યા હતા કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા. હે દીકરી, જ્યારે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણ તનય પતિ હોય તારા, કૃષ્ણની ઘેરે દીકરો થઈને તારો પતિ જન્મ લેશે. ઈ પ્રદ્યુમન કામદેવનો અવતાર. અને ઈ આજ સુધીની પરંપરા હજી હાલી આવે છે. પૂજ્ય મોરારી બાપુ એમ કહે ને બે જ કુળ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. એમાં લીજ કયક સમાજ પછી આપણે અલગ અલગ પછી જેવા ધંધા એવા આપણે નાતના નામ પડ્યા. અને પછી શંકરાચાર્ય ભગવાને 4 વરણના ખાના પાડ્યા. પણ વાત એટલી જ કે જ્યાં ભગવાન આવી જાય ત્યાં કોઈને જવું ન પડે. પછી બધાને ત્યાં આવવું. લક્ષ્મી પાણી ભરવા આવીને અંધારી રાતે ઊભી ઓલી લક્ષ્મી લોભાણી અને માળી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદરાણી તારા માંગણા. જશોદા હવારના પોરમાં બેડું લઈ અને પાણી ભરવા જતા હતા. અંધારું હતું, હજી મોં ઉજળું નહોતું થયું. અને ત્યારે લક્ષ્મીએ કીધું કે માં જશોદા કે ભાઈ તું કોણ છો? હું અજાણી છું, જે છું. કે તો બોલ શું કામ છે? તારું બેડું મને આપી દે, તું પાછી ફરી જા, તું ઘરનું કામ બીજું કરી, મને પાણી ભરવા દે. કે પણ તું કહેતો ખરી તું છો કોણ? તાકે તમારા ઘોડિયામાં જે ગુગવાટા કરે ને એ જેનો અવતાર જે લીધો ને એની ઈ. ઓ વિષ્ણુના ઘરેથી છો કે? હા લક્ષ્મી સૌ. ક્ષીરસાગરમાં સુતા જોયા છે આમ શેષ નારાયણની પથારીએ, પણ ઘોડિયામાં હિસક તો નથી જોયો. તો આજે હળુકદીની જોતી આવું. ઓલી બેડું લઈને એ જ કૃષ્ણ ઘોડિયામાં ઠેકીને તું વાહ વાહ હું હાલી આવી.
શું આને લીલા કરી છે કૃષ્ણ એની. એમાંય આ કૃષ્ણ જન્મ ઉજવાનો આનંદ, આ કાલથી ભગવાન કૃષ્ણની લીલાના પ્રસંગો થાય. હું તો એમ કહું ભગવાનને કહેજો છોકરા એવા દેજે કનૈયા ઢીલા પોસા નહીં. અમારો છોકરો કાંઈ ઊભો ન થાય, બોલીએ નહીં. હા, જે ઉંમરે જે સારી વસ્તુ લાગતી હોય લાગે સાહેબ. 5 વર્ષનો છોકરો હાથમાં હળી લઈને બહાર એટલા વાહન છે, હવા કાઢતો હોય તો રૂડો લાગે. એ તો સદભાઈ સમજો, આપણે મોટા થઈ ગયા ને પછી આવા વાહન નીકળ્યા. નકર હું આપણા ગામમાં એટલા વાહન આવે એમ બસું માઇન્ડ નીકળતી તો એની વહેલી બચ્ચું ફોડીને ગ્લોબ કાઢ લીધેલા છે આપણે. એટલે આ બાળકની રમત, એ હાથમાં હળી લઈને આમ હવા કાઢતો ભલે હવા જાય, પણ એના હાથમાં હળી શોભે, ચૂમ થતો હાલ લાગે. 80 વર્ષનો ફાફો હાઠેકા ભરાવતો ભૂંડો લાગે છે એમ થાય કે ગાંડો હોય છે આ. જે ઉંમરે જે સારું લાગતું હોય એ સારું લાગે, જે ટાઈમે જે સારું લાગતું હોય એ લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. ઘડીક પૂરતા પીએસઆઈ ને સ્કૂલના આચાર્ય બનાવી નાખો, ઘડીક પૂરતા. અને જે સ્કૂલના આચાર્ય હોય ને ઘડીક પૂરતા પીએસઆઈ બનાવીને એને પોલીસ સ્ટેશન મૂકો. બેયની રીત ફરી જાય. જો આચાર્ય શિક્ષક જે હોય એ પીએસઆઈ થયા હોય તો એમાંય ગુનેગાર આવે તેમ, જો બીજી વાર આવું નહીં કરવાનું, આ રિપીટ ન થવું જોઈએ. ચાલ માની જા ચાલ, શું ગુનો કર્યો એ માને ઓલા ડોહા. અહીંયા માસ્તર પણ ન ચાલે યાર. જે ખાતામાં જે જીવ હારો લાગતો હોય એ જ લાગે. હા, ચલો જે અદબ પલોઠી વાળીને બેસી જાઓ અને પછી કયો જોઈ તમે ગુનો કર્યો છે. એ તો પગના તળિયા મળે ફાટવા, ત્યારે હવે ઘા ન કરતા માની ગયો છે. એની હવે તમને એ કહું કે એ જ જગ્યાએ પીએસઆઈ સ્કૂલમાં ગયા હોય અને લાગે એ લેશન લીધા વગરનું આવ્યું હોય તો હખણો રહે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પીએસઆઈ હોય હવે એ આવી રીતે નરમતાથી પોલીસ સ્ટેશને બેસે અને પછી એના સ્ટાફને પૂછે આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો? તો કે સાહેબ 5 જણાને. અચ્છા, 5 પરમેશ્વર કહેવાય, ક્યાં રાખ્યા છે? તો કે લોકોમાં. ના 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 ના, દરેક આત્મામાં પરમાત્મા છે. હવે અહીંયા ગણ્યાની વાતો હાલે અહીંયા. ચાલો ચાલો 5 ને 12 કાઢો, ચાલો 5 જણા બેસી જાઓ, હાથમાં પાણી લઈ 3 વાર પી જાઓ. વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ. આખું બંધ કરી, આંખે પાણી અડાડી, કાને પાણી અડાડી અને હવે મનમાં ચિંતન કરો, ગુનો કર્યો છે, ગુનો કર્યો છે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. ડૉક્ટરે બીજી માં છે. 2 જ વસ્તુનું ખાસ બાપુ ધ્યાન રાખવું પડે. હું તો 2 જ વસ્તુનું ધ્યાન રાખું, એક ડૉક્ટરનું ને એક ભગવાનનું. આ બેયને હમાય હાસવવાના. જો ભગવાનનું હરખું ધ્યાન ન રાખો તો ભગવાન ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરનું હરખા ધ્યાન ન રાખો તો ડૉક્ટર. એ અંદર કી બાત હૈ.